જગ્યામાં એક એક આપણે સિદ્ધપુર ચોકડી ત્યાં આગળ તમે બતાવો રામદેવ. હા લાઈન તમે જોઈ શકો છો. ટ્રેન્ડિંગમાં વડાપાવ 5 રૂપિયાનું વડાપાવ 5 રૂપિયાનું વડાપાવ અહીંયા મળે છે. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ટીવી તેણસ્તા વડાપાવ ખાવા માટે. એમાં કાપી ફ્રાઈ ઉભા છે લાઈનમાં અને 30 રૂપિયાની ચાલે 30ના 6 આપે છે. અને તમે જોઈ શકો લાઈન કેટલી છે. અહીંયા સવારનો કલાક થયો છે તમારો બપોર? હા કલાક થઈ ગયો. તો અહીંયાથી લાઈન લેડીઝ જાય એમને પહેલાં આપી દીધું. આપણે લાઈનમાં ઊભા છીએ વડાપાવ માટે 5 રૂપિયાનો વડાપાવ માટે. રાખો ભાઈ, શેર કરો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. પાવનો સ્ટોક વધારે હોય પણ પાવનો સ્ટોક વધારે. તમે જોયું જ હશે વિડીયોની અંદર કે આપણે વડાપાવ લેવા ગયા હતા અને તમે જોયું તો પાછળની સાઈડમાં ટ્રાફિક કેટલી હતી, લાઈન હતી. એમાં કંઈ નવાઈ નથી કે વડાપાવની લાઈન હતી. લાઈન તો બધી બાજુ લાગે જ છે. વડાપાવ છે અને દાબેલી જેના માટે લાઈન તો લાગે જ છે. પણ આ લાઈન શેના માટે હતી તમને ખબર ના તો કહું. અત્યારે હાલ એક 10 રૂપિયાના કોથમીર મરચાં નથી મળતા, એની જગ્યાએ 5 રૂપિયાનું વડાપાવ તમે માનો છો. એક પાઉં લેવા જો તો અત્યારે 40 રૂપિયાનું ડઝન પાઉં છે અને એમને મને 30 રૂપિયાના 6 વડાપાવ આપ્યા છે. અને આ એનો શું ફાયદો છે આપણને ખબર નથી, પણ ખાવાવાળાને ઘણો બધો ફાયદો છે. અને સાથે સાથે હું લઈને આવ્યો છું કે કોલ્ડ ડ્રિંક. આ છે કોલ્ડ ડ્રિંક પીવાનું ચાલુ કરી નાખ્યું. તો ગઈ સાથે હું લઈને આવ્યો પેપ્સી. મારા માથો ત્યારે કોમને મારી તબિયત બહુ ખરાબ છે એટલે હું ખાવાનું તો નથી. પહેલાં પણ લાવ્યા હતા. આ છે વડાપાવ લાવી હતી પહેલાં આપણે ત્યાંથી. પણ અત્યારે હું જેને જાતે પૂછવા ગયો કે કેટલા વડાપાવ છે તો 5 રૂપિયાનો વડાપાવ 30 રૂપિયાનો 6 વડાપાવ હું લઈને આવ્યો છું. કંઈ નહીં, હવે આજે તો ખાવાનું ચાલુ કરી નાખ્યું છે. આજે કેવા છે વડાપાવ? સારા હે. તો ગઈ એમાં એમને શું ફાયદો આપણને ખબર નથી, પણ ખાવાવાળાને ખૂબ ફાયદો છે. કમસે કમ અત્યારે બજારની અંદર વડાપાવ ખાવા જઈએ ને તો 30 થી 35 રૂપિયાનો વડાપાવ 40 રૂપિયાનો વડાપાવ થઈ ગયું છે. અને આ વ્યક્તિ આ જે લાઈન લગાડીને ઊભા છે ને બધા, ત્યાં આગળ 5 રૂપિયાના વડાપાવની અંદર શું એને ફાયદો આપણને ખબર નથી, પણ ખાવાવાળાને ખૂબ ફાયદો છે. 40-35 રૂપિયાનો ફાયદો થઈ ગયો છે. અને એને પણ સ્કીમ હતી, પહેલી તારીખથી સ્ટાર્ટ હતું અને અત્યારે 20 તારીખ સુધી રાખ્યું હતું. કાલ છેલ્લો દિવસ છે. કાલ તો પડે એના કટકા થવાના છે. અત્યારે રવિવાર હતી તો પણ અત્યારે ટ્રાફિક ખૂબ બધી તમે વિડીયોમાં જોયો હશે, ખૂબ લાઈન છે. હે ગાઈસ, તો આજે છે રવિવાર ને આજે આમ તો રોજ સવારે 10 વાગે જેવો ટાઈમ પાણી આવે છે અને આજે તમે જોઈ શકો છો પાણી અત્યારે આવી ગયું છે. અત્યારે વાગ્યા છે 2 થી 2:30 વાગે પાણી આવી છોડ્યું છે આજે. ખતરનાક પાણી. અને ગાઈસ અત્યારે માટલા ભરવાના ખાલી હતા તો અત્યારે આપણે માટલા પણ જતે ભરીશું. તબિયત ખબર છે કે ખરાબ છે તો છતાં આપણે કામ કરાવે છે આથી અને આપણે કરવું પડે. તો ગાઈસ આપણે એક માટલું ભરાવા મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. અને આ માટલું કાલ સવારે ખંગાડ્યું હતું. હજુ પાણી કોઈ પીધું નથી, આખું ભરેલું છે. આપણે આને પણ ખંગાડીને મસ્ત ધોઈને પાણી ભરીશું. હે ગાઈસ, તો તમે જોઈ શકો છો આજે મેક્સિમમ 12 થી 13 દિવસ પછી આપણે કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું છે. 12 થી 13 દિવસ પછી આપણે કોમ્પ્યુટર સ્ટાર્ટ કર્યું છે અને એક આપણે પાર્ટીનો આલ્બમ બનાવી દીધો છે. અત્યારે સવારથી બેઠો હતો, તમને હું બતાવું. એક પાર્ટીનો આપણે આલ્બમ ડિઝાઇનિંગ કર્યો છે. આજે ઘણા દિવસે આપણું કોમ્પ્યુટર સ્ટાર્ટ થયું છે. જે પાર્ટી અત્યારે ઊભી થઈ હતી મારા આલ્બમ પેમેન્ટ આપી ગઈ છે આપણે પૂરું, અને આપણે આલ્બમ તૈયાર કરી દીધો છે.
તો ગાઈસ ફાઇનલી આપણે આલ્બમ ક્લિયર કરી નાખ્યો છે એમનો બનાવીને, અને હવે આપણે આજે એક નવી પાર્ટીનું કામ લેવાનું છે જે એડિટિંગ કરીને પછી બતાવીશ. તો ગાઈસ સહેલું નથી આપણે ઘેર ઓફિસ રાખવી. અત્યારે હું મારા ઘેર તમે જોઈ શકો છો એટલું મસ્ત, આમ તો જોવા જઈએ તો બહુ શાંત વાતાવરણ છે. અત્યારે કોઈ જીગું પણ નથી મારા ઘેર, કે ગજ્જુ પણ નથી, અને આસી પણ નથી. આસી ગઈ છે બજાર, ગજ્જુ અને જીગુ ગયા છે એની દાદીના ઘેર, અને આપણે અત્યારે એકલા છીએ ઘેર. અને અત્યારે એટલું શાંત વાતાવરણ છે તો હું મારી રીતે હું કોમ્પ્યુટર પર એડિટિંગ કરી શકું છું. તો તમને બતાવું ગઈશ. અહીંયા હું કોઈને કશું કહી શકતો નથી, કોઈ મને કહેવા શકતું નથી. અહીંયા તમે જોઈ શકો છો એકદમ ખાલી જગ્યા પડી છે. આ ઘેર મેં લોક માર્યું છે કેમ કે હું આ રૂમની અંદર એડિટિંગ કરવા બેઠો છું. અને તમે મારા ઘર જેવું લુક આખા હાંસાપુરની અંદર કોઈના ઘેર નથી. તમે જોઈ શકો છો આ ઉપર જુઓ કંજા, આ જે ઝાડ છે, એક મિનિટ, આ જે ઝાડ છે એના કારણે ઠંડક અહીંયા ખૂબ મળે છે. અમારી ઓફિસ પર પણ ઠંડક છે. એક્ટિવા બગડી છે, અમને 3-4 દિવસથી એની બેટરી બગડી છે તો પડી રહી છે. તો આપણે ઘેર પડી રહ્યા છે, કંઈ વાંધો નથી, એની બેટરી એક્સચેન્જ કરીશું. તો ગાઈસ એડિટિંગ કરતાં કરતાં આપણને થાક લાગ્યો છે એટલે આપણે જઈ રહ્યા છીએ ચા બનાવવા માટે. અને ચાની અંદર આપણે યુઝ કરીશું તુલસીના પત્તા. અને હું જ્યારે પણ ચા બનાવું છું તુલસીના પત્તા નાખીને જ ચા બનાવું છું, કેમ કે મને આદુ એ નહીં ભાવતું. તો આપણે આટલા પત્તા ખૂબ થઈ ગયા. તો ગાઈસ આપણે સ્વાદ પ્રમાણે ચાણી પત્તી, મોરસ અને તુલસીના પત્તા નાખીને ઉકાળી દઈશું મસ્ત ફર્સ્ટ ક્લાસ. ચાનો જબરજસ્ત કલર ઉભરીને આવી ગયો છે અને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ ચા બનીને તૈયાર થઈ ગઈ છે. મારે જેટલો સ્વાદ મને જેટલી ખોટ જોઈએ છે એટલી મેં ખોટ નાખી છે. અને તુલસીના પત્તા પણ સ્મેલ અત્યારે એટલી સારી આવે છે ને, જબરજસ્તની ચા બની છે. એવું નથી કે મેં ઉકાળી છે એટલે સારું કહું છું, પણ ખરેખર જબરજસ્ત ચા બની છે. જે તુલસીના પત્તાથી ચા ઉકાળે છે ને એ એક નંબર ચા બને છે. શું કરે? हाय गाइस, क्या कर रहे हो? क्या कर रहे हो? कैसे हो? कौन आयो? कौन आयो? अनिल मामा. विरल आयो? आयो. विरल आयो? आयो. तप्पा कहीं पापा आयो. हैं? पप्पू. चॉकलेट आइसक्रीम. चॉकलेट आइसक्रीम. ये તો ગાઈસ વિરલ ઘણા દિવસે આપણા વિડીયોમાં આવ્યો છે અને આજે પણ આપણે ઘણા દિવસે વિડીયો બનાવવા અહીંયા આવ્યા છીએ. અને 2 દિવસથી એનો ભાઈ અને દાદીને ઘેર હતો ને એટલે આજે એનો પ્રેમ આવ્યો. હાય ગાઈસ, આવ્યો 2 દિવસથી हाय गाइस. એમના દાદીના ઘેર હતા. पापा आंटो चश्मा आई गया. पापा आंटो चश्मा आई गया. એને ચશ્મા હે ना ચશ્મા. તો ગાઈસ 2 દિવસ એને દાદીને ઘેર ગયો, મોબાઈલ જોયું ને એટલે એને ચશ્મા આવી ગયા ને. ना खाली खातो है शौक માટે પહેરો. શોખ માટે બંગાળમાંથી મળ્યા ના ના તો? દાદી આ ગયા. દાદી લાવી. દાદી એટલે. અને ગાઈસ અત્યારે જે મેં વડાપાવ લાવ્યો હતો 5 રૂપિયાનો એક વડાપાવ એ અત્યારે રાતે ખાવામાં આવ્યું છે. હું 4 વાગે જેવો લાવ્યો હતો. અને તીખું ગજ્જુ ખાય છે. આ મસ્ત હતો, આ વડાપાવ મસ્ત હતો. હે બધા કરતી આ વડાપાવ મસ્ત હતો. પણ વડાપાવ ચડો મોટા હતા નહીં એ વડાપાવ. એ સારું હતું. અને ગાઈસ આપણે પૈસા વસૂલ થઈ ગયા છે. ગજ્જુ ને જીગુ બોલી રહ્યા છે કે વડાપાવ સારા હતા. મેં ખાધા નથી, મારી તબિયત ખરાબ હતી. અને આછી રસોડાની અંદર રોધવા ગઈ છે. તો ગાઈસ આપણે આવી ગયા. શું મરચું વધારે નાખી જ લાગે. તો ગાઈસ આપણે આવી ગયા છે રસોડામાં. અને રસોડામાં આજે ઊભી છે. આજે શું રોધવાનું આજે? તો ગાઈસ મારી ફેવરેટ, મારી મનગમતી અત્યારે દૂધીનું શાક બની રહ્યું છે. ને હું પોતે લાવ્યો તાણે શાક બને છે. બાકી આથી કોઈ દાડો લઈને એના મનથી લાવે છે. આજે લાવે કેદા લાવી. તો ગાઈસ અત્યારે મારું મનપસંદ દૂધીનું શાક બને છે. હું દૂધીનું શાક હોય ને તો મારે ખાવા વધારે જોઈએ છે, પણ અત્યારે મારી તબિયત ખરાબ છે એટલે હું ઓછી ખાઈ. તો વિડીયો સાથે બની રહેજો. મરચું વધારે થઈ ગયું.
વધારે ખાવ વધારે વધારે ખાવાનું ખાઈને શું કરવાનું? તબિયત વધારે ખરાબ કરવાની? સ્મેલ તો સારી આવે જ છે. ખાવાનું તૈયાર થઈ ગયું છે ને અમે જમવા બેઠા છીએ. ગરજો જીગુ અને તમે જોઈ શકો છો ગજ્જુને ને જીગુને થાળીમાં મસ્ત પીરીને આવી છે. એક કઠોળનું શાક બનાવ્યું છે ને દૂધીનું શાક છે. ખાઓ એટલો ખાઓ હે? તમારે ખાઓ એટલો ખાઓ મારે પણ ખાવાનું છે. મારા માટે પણ તમારે કઠોળનું નહીં શાક. કહેતો ઢગલા આનું તો ગાઈસ તમને પણ ખાવું હોય તો આવી જાઓ. જમવું હોય તો આપણે કઠોળનું શાક બનાવ્યું છે અને દૂધીનું પણ શાક બનાવ્યું છે. ફેવરેટ કઠોળ કરતાં દૂધીનું શાક વધારે ફેવરેટ છે એટલે આપણે ખાઈશું. ને આશી આશી શું ખાય? દૂધી ખાય કે કઠોળ ખાય? કઠોળ ખાય હે ને? આશી તો ફેવરેટ છે કે ને? શું ફેવરેટ આજે? એ આટલો ચોખા ખા હે આશી પપ્પા ચોખા શું ખા ફેવરેટ? પપ્પા એને બધું ભાવે એને કઈ બાકી રાખે નહીં યાર. જે મળ્યું સાચું. તો ગાઈસ આશા જ કરું છું કે આજનો બ્લોગ તમને ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આજનો બ્લોગ પછી આપણે ફરીથી મળીશું નવા બ્લોગ. ત્યાં સુધી ગુડ નાઇટ.